એમજી ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે। હું છું જય મહેતા। ટાટ ટુ ધ પોઈન્ટ આ સિરીઝનું આપણો આ 9મા નંબરનો લેક્ચર છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો આપણો આ 6થા નંબરનો લેક્ચર છે, જેમાં હું તમને 6થા નંબરનો સબ ટોપિક કરાવવાનો છું। એ છે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ। ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। દર વખતે એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન હોય જ છે, એટલે ધ્યાનથી આખો વિડીયો તમે જોજો। હું તમને એવી રીતના સમજાવીશ કે તમને આરામથી યાદ રહી જાય, કારણ કે આ ટોપિકની અંદર યાદ રાખવાની ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે સ્પીયરમેનનો સિદ્ધાંત છે, ગાર્ડનરનો સિદ્ધાંત છે, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે, અલગ અલગ તમને સિદ્ધાંતો આપેલા છે અને બધી વસ્તુ કન્ફ્યુઝ થશે। હું તમને ફ્રીમાં પીડીએફ આપવાનો છું ટેલિગ્રામમાં। ઘણા લોકો રાહ જોતા હોય કે સર તમે પીડીએફ આપો ને એમાંથી મેં વાંચી લેશી, વિડીયો નથી જોવો, બરાબર? પણ તમે વિડીયો જુઓ, વાંચવા કરતાં સાંભળવામાં વધારે યાદ રહે, બરાબર? અને બીજું હું તમને એવી રીતના સમજાવીશ, અમુક પોઈન્ટ એવી રીતના કહીશ કે તમને એ ટાઈમે જ યાદ રહી જાય, તમારે વાંચવાની જરૂર નહીં પડે, બરાબર છે? એટલે વિડીયો જોવાનું રાખો અને વિડીયોને છેલ્લે સુધી જોજો, ગમે તો લાઈક કરજો, બરાબર છે? તો શરૂ કરીએ આપણે બુદ્ધિનો ટોપિક। સૌથી પહેલાં તમને આપેલું છે બુદ્ધિનો અર્થ અને વ્યાખ્યા। બુદ્ધિ સંસ્કૃત શબ્દ બુદ્ધ ઉપરથી ઉતરી આવ્યો છે। હજો સૌથી પહેલી જ લાઈનમાં તમને આપેલું છે સંસ્કૃત શબ્દ, બરાબર? તો આ તમને પૂછાઈ શકે છે કે બુદ્ધિ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે। હવે આપણે ગ્રીક અને લેટિન આ બે ભાષા ગોખેલી હોય, ઘણી બધી જગ્યાએ ગ્રીક આવતું હોય, ઘણી બધી જગ્યાએ લેટિન આવતું હોય, એટલે આપણે એ લખીને આવી જાય, પણ યાદ રાખજો બુદ્ધિ છે એ સંસ્કૃત શબ્દ બુદ્ધ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય સમજવું અથવા તો જ્ઞાન મેળવવું, બરાબર? હજો અલગ અલગ 4 વ્યક્તિઓની વ્યાખ્યાઓ આપેલી છે, બધાયની યાદ રાખવાની જરૂર નથી, બરાબર? તમારે ટર્મન અને સ્ટર્નબર્ગ આ બેની યાદ રાખશો એટલે ચાલશે, બરાબર? છતાં તમને આપેલી છે એટલે મેં તમને અહીંયા પણ આપેલી છે, બરાબર? વિલિયમ મેકડુગલના મતે જે વર્તન કુદરતી સહજ વર્તનથી ભિન્ન હોય તેને ઉત્પન્ન કરનારી શક્તિ એટલે બુદ્ધિ। મેકડુગલે શું કીધું છે કે જે કુદરતી વર્તનથી કંઈક અલગ વસ્તુ હોય એને ઉત્પન્ન કરનારી જે તમારી માનસિક શક્તિ છે એ શું છે? બુદ્ધિ છે, બરાબર? ટર્મને શું કીધું છે? વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કરવાની શક્તિ ધરાવતી હોય તેટલી તે બુદ્ધિમાન ગણાય। મતલબ કે અમૂર્ત ચિંતન, ટર્મને શું કીધું હતું? અમૂર્ત ચિંતન, બરાબર? એને બુદ્ધિ કહેવાય। તો આ શબ્દ યાદ રાખી લેજો, કારણ કે છે ને દરેક વ્યાખ્યામાં હું તમને એવી રીતે સમજાવું છું કે કીવર્ડ હોય, બરાબર? એ કીવર્ડ તમને પકડી જાય ને એટલે તમને ખબર પડી જાય કે એ વ્યક્તિ કોણ છે। લુઈસ ટર્મન, તેમાં અમૂર્ત ચિંતન, અહીંયા જો 2 શબ્દ ત્રણ અક્ષરના, અહીંયા 3 અક્ષરના 2 શબ્દ, લુઈસ ટર્મન અમૂર્ત ચિંતન અથવા ટર્મન ચિંતન, બરાબર? થોર્નડાઈક સત્યની દ્રષ્ટિએ સારા પ્રત્યાચારો આપવાની શક્તિ એટલે બુદ્ધિ। સત્યની દ્રષ્ટિએ સારા પ્રત્યાચારો, આ થોર્નડાઈકે કીધું હતું। થોર્નડાઈક થોડોક જૂનો વ્યક્તિ છે એટલે સત્યની દ્રષ્ટિ અને પ્રતિચારો અને આ બધી વસ્તુની વાત કરેલી છે, આવી રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર? હવે સ્ટર્નબર્ગ, રોબર્ટ સ્ટર્નબર્ગ, બુદ્ધિ એટલે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની, તેને ઘાટ આપવાની અને પસંદ કરવાની માનસિક શક્તિ। સ્ટર્નબર્ગે શક્તિની વાત કરી, પણ કેવા પ્રકારની શક્તિ? પસંદ કરવાની શક્તિ, અનુકૂલન સાધવાની શક્તિ અને ઘાટ આપવાની શક્તિ, અલગ અલગ પ્રકારની શક્તિ વિશે વાત કરી છે, તો એ સ્ટર્નબર્ગ આવશે, બરાબર છે? તો ચાલો ટર્મન અને સ્ટર્નબર્ગ એનું યાદ રાખી લેજો। હવે આપણે અલગ અલગ સિદ્ધાંતો જોઈ લઈએ। હવે વસ્તુ યાદ રાખજો કે જેટલા સિદ્ધાંત છે એ તમને કન્ફ્યુઝ થશે, કારણ કે સિદ્ધાંત કોણે આપેલો છે અને સિદ્ધાંત કોનો છે, આમાં સૌથી વધારે તકલીફ પડતી હોય દરેક વ્યક્તિઓને, બરાબર? જેમ કે જો સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત, 2 ફેક્ટર થિયરી, જેમાં જી ફેક્ટર અને એસ ફેક્ટર આ 2 અલગ અલગ ફેક્ટર આપેલા છે, બરાબર? જી ફેક્ટર એટલે સામાન્ય બુદ્ધત્વ, એસ ફેક્ટર એટલે વિશિષ્ટ બુદ્ધત્વ। હવે યાદ કેમ રાખો કે સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત? તો સ્પીયરમેનને તમારે ને સ્પાઈડરમેન યાદ રાખી લેવું, બરાબર છે? સ્પીયરમેન શું હશે? સ્પાઈડરમેન। તમને ખબર સ્પાઈડરમેનનો પિક્ચર જોયું તો એમાં લાલ કલરનો હતો ને કાળા કલરનો હતો, બરાબર? તેના 2 અલગ અલગ રૂપ હતા, 2 અલગ અલગ ફેક્ટર હતા, બરાબર? લાલ કલરનો અને કાળા કલરનો। તો આમાં એમ જ છે સ્પાઈડરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત, આ રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર? હું તમને યાદ રાખવાની એક ટ્રીક કહું છું, જેનાથી તમને મગજમાં બેસી જશે કે આ જ વસ્તુ હતી। ચાર્લ્સ સ્પીયરમેને 1904માં ફેક્ટર એનાલિસિસ પદ્ધતિ દ્વારા જણાવ્યું કે બુદ્ધિ મુખ્ય બે ઘટકોની બનેલી છે, બરાબર? હવે ફેક્ટર એનાલિસિસ કોને કરેલું હતું? તો સ્પાઈડરમેને, તો સ્પીયરમેને, બરાબર છે? સ્પીયરમેન આમ તો સ્પીયરમેન છે, પણ તમને સમજવા માટે હું સ્પાઈડરમેન બોલું છું, બરાબર? ફેક્ટર એનાલિસિસ, તો તમને ખબર છે સ્પાઈડરમેન જ્યારે લડતું હોય ને ત્યારે એ વારંવાર એનાલિસિસ કરતો હોય કે ક્યાંથી શું બધી વસ્તુ આવે છે, તો એના જેવું જ છે ફેક્ટર એનાલિસિસ છે એ સ્પીયરમેનનું છે। 2 અલગ અલગ ફેક્ટર, જી ફેક્ટર અને એસ ફેક્ટર,
આ બુદ્ધિ જન્મજાત છે, જે દરેક પ્રકારની માનસિક પ્રવૃત્તિમાં સામાન્ય રીતે વપરાય છે. તો જે સામાન્ય રીતે વપરાય ને એને જી ફેક્ટર કહેવાય, જનરલ ફેક્ટર કહેવાય. બરાબર છે. હવે વિશિષ્ટ કાર્યો જેને સ્પેશિયલ ફેક્ટર કહેતા આપણે, એસ ફેક્ટર, સ્પેશિયલ. બરાબર. વિશિષ્ટ કાર્યો જેમ કે સંગીત છે, ગણિત છે, ગણતરી છે, તાલીમ અનુભવ દ્વારા આને મેળવી શકાય, તેને જી ફેક્ટર કહેવાય. ક્લિયર થઈ ગયું? આમાં આટલું યાદ રાખો એટલે તમારો આ સિદ્ધાંત ક્લિયર. બીજા નંબરનો હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. હવે જો ગાર્ડનર ઉપર તમને યાદ આવે, ગાર્ડન યાદ આવે, બરાબર? તો ગાર્ડનમાં 8 અલગ અલગ પ્રકારના ફૂલ હતા. કેટલા ફૂલ હતા? 8 પ્રકારના ફૂલ હતા. તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, એની અંદર 8 પ્રકારની બુદ્ધિ આપેલી છે તમને. બરાબર. 1983માં પરંપરાગત આઈક્યુની મર્યાદાઓને તોડીને બુદ્ધિના 8 સ્વતંત્ર પ્રકારો આપ્યા. કોને? ગાર્ડનરે. બરાબર છે. હવે ગાર્ડનરના જે 8 સિદ્ધાંતો છે એમાં જો તમે બધી બુદ્ધિ જોઈ શકો છો, ભાષાકીય, તાર્કિક ગાણિતિક, અવકાશીય, સંગીતકીય, પછી શારીરિક, આંતરવ્યક્તિક, વ્યક્તિક અંતર્ગત અને પ્રકૃતિ બુદ્ધિ. હવે જો આમાં જે છે ને તમને પૂછી શકે છે કે આ જે વ્યક્તિ એન્જિનિયર છે એનામાં કયા પ્રકારની બુદ્ધિ હોય. હવે આની અંદર હું તમને 2-3 છે ને ખૂબ જ મોસ્ટ ટાઈમ આપું છું, એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે કન્ફ્યુઝન છે અને એ જ પૂછાતા હોય છે વારંવાર પાડ્યા. બરાબર. સૌથી પહેલાં જો ભાષાકીય બુદ્ધિનો મતલબ શું? જેને ભાષા અને શબ્દો ઉપર પ્રભુત્વ હોય. બરાબર. જેમ કે લેખક છે, કવિ છે, વકીલ, આ બધા જેને લખતા આવડતું હોય. કવિ એટલે કંઈક પોતાની શાયરી કરતા હોય અથવા તો કવિતાઓ લખતા હોય. વકીલ છે એને પોતાના ભાષા પર પ્રભુત્વ હોય. બરાબર છે. ગાણિતિક તાર્કિક બુદ્ધિ, તર્ક અને આંકડાકીય ગણતરી હોય, જેમ કે વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી. આ તમને સમજાઈ જ જતું હશે. અવકાશીય બુદ્ધિ શું છે? હવે જોજો, શિલ્પી, એન્જિનિયર અને પાયલટ, દ્રશ્યમાન આકારો અને જગ્યાની સમજ. જો શિલ્પી છે ને એ પોતાના મનની અંદર આખું એક શિલ્પ બનાવે અને પછી એને ઘાટ આપે. તો આમાં અવકાશીય બુદ્ધિ છે. એન્જિનિયરમાં અવકાશીય બુદ્ધિ છે. પાયલટમાં અવકાશીય બુદ્ધિ છે. હજુ અવકાશ એટલે પાયલટ યાદ રહી જાય એ વાંધો ના આવે, પણ એન્જિનિયર શિલ્પ યાદ ન રહે. યાદ રાખજો, એન્જિનિયર શિલ્પ છે ને એ દરેક વસ્તુ પોતાના મનમાં બનાવે, જે મનના અવકાશની અંદર બનાવે, પોતાના મનના સ્પેસની અંદર બનાવે અને પછી એને ઘાટ આપે, એટલે અવકાશીય બુદ્ધિ. હજી આ છે ને તમને સમજવામાં અલગ વસ્તુ લાગતી હશે, પણ આ એક રીત જ છે સમજવાની, તો જ તમને ખબર પડશે, તો તમને યાદ રહેશે આમ જોવા જઈએ તો. બરાબર. સંગીતકીય બુદ્ધિ છે, એમાં લય, સુર, તાલની સમજ હોય, જેમ કે ગાયક છે, સંગીતકાર, જે બધા આવી જાય. શારીરિક ગતિલક્ષી બુદ્ધિ, બરાબર, જેમ કે ખેલાડી છે, નૃત્યકાર છે, સર્જન છે. બરાબર. તો જે સર્જન છે, પછી એ સિવાય નૃત્યકાર અને ખેલાડી, તો પોતાના શરીરના અંગોનો ઉપયોગ કરતો, એના ઉપર એને કાબુ હોય. કોઈ પણ સર્જન હોય ને, આપણે ડૉક્ટર હોય, બરાબર, એ પણ પોતાના શરીર ઉપર પોતાના હાથમાં કાબુ હોય, શરીરના અંગ ઉપર કાબુ હોય તો જ કામ કરી શકે. આંતરવ્યક્તિક બુદ્ધિ, બીજાના મનોભાવો અને લાગણીઓ સમજવું, જેમ કે નેતા, શિક્ષક અને સલાહકાર. તો જો નેતા, શિક્ષક અને સલાહકાર યાદ રાખજો, અમુક વ્યક્તિ આ 3 હોય. તમે જ્યારે બીજા લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હો, બીજા લોકોના મનના ભાવ સમજી શકતા હો, એની લાગણીઓ સમજી શકતા હો અને એને મેનિપ્યુલેટ કરી શકતા હો, એને બદલાવી શકતા હો, તો એમાં આંતરવ્યક્તિક બુદ્ધિ આવે. જેમ કે નેતા છે એ ઊભા થઈને કાંઈક બોલે, 1000 લોકોને સાંભળતા હોય. બરાબર છે. એમાં એવી કંઈક વાત કરી નાખે જેનાથી અમુક ઝઘડાઓ થઈ જાય અને ઝઘડાઓ છે એ રિઝોલ્વ થઈ જાય. શિક્ષક છે એ બાળકોના વિચારોમાં ચેન્જ લાવી શકતા હોય છે. સલાહકાર છે એ સામેવાળા વ્યક્તિના મનમાં જે આખી ચેન્જીસ છે લઈ આવી શકતા હોય છે. તો એને આંતરવ્યક્તિક બુદ્ધિ કહેવાય. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, પોતાની જાતને, શક્તિઓને અને નબળાઈઓને સમજવી. ફિલોસોફર અને સાધુ જે પોતાની જાત સમજતી હોય. આંતરવ્યક્તિક નહીં, વ્યક્તિ અંતર્ગત, વ્યક્તિની પોતાની અંદરની બુદ્ધિ, જે પોતાની જાતને સમજતું હોય. તમે શાંતિથી બેઠા હો અને તમે વિચારો કે મારામાં શું ખામી છે, હું શું કરું છું. કોઈ પણ વ્યક્તિ દૂધના ધોયેલા નથી હોતા. બરાબર છે. બધીની કાંઈક ને કાંઈક ખામી હોય, બધે કાંઈક ને કાંઈક આડાવડી કામ છે, કંઈક જીવનમાં કરેલું જ હોય. હજી તમારી ઘણી બધી ખામીઓ હશે. ઘણા લોકો મોબાઈલમાં સ્ક્રોલ કરતા હોય, તમને ખબર છે તમારે વાંચવાનું છે, છતાં પણ તમે શું કરો છો, મોબાઈલમાં સ્ક્રોલ કરો છો. એ તમારી ખામી છે. બરાબર. અમુક વ્યક્તિ તમને સામે ચડીને કહી દે, અમુક વ્યક્તિ કહેવાવાળા ના હોય, બધાના જીવનમાં કોઈ કહેવાવાળું ના હોય. બરાબર. તમારે જાતે સમજવું પડે કે આ મારી ખામી છે. સાધુ જે ફિલોસોફર જેને ખબર આ વસ્તુ. પ્રકૃતિવાદી બુદ્ધિ, કુદરતી દુનિયા અને પર્યાવરણ સાથે સંવેદનશીલતા, જીવ વિજ્ઞાની છે, ખેડૂત છે, આ બધા પ્રકૃતિવાદી આવે. તો ચાલો હવે આ ક્લિયર થઈ ગયું હશે. હાવર્ડ ગાર્ડનરનો 8 પ્રકારના બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડન છે એટલે
ગાર્ડનની અંદર 8 પ્રકારના ફૂલ છે એવું તમારે વિચારીને ચાલવાનું. ચલો હવે રોબર્ટ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. હવે સ્ટર્નબર્ગની જગ્યાએ તમે 3 બર્ગ યાદ રાખો, બરાબર? 3 સ્ટર નહીં, 3 બર્ગ, એટલે તમે ત્રિપુટી યાદ રહી જશે, બરાબર છે? ડ્રાયકિક થિયરી 1985માં બુદ્ધિના 3 મુખ્ય પાસા દર્શાવીએ છીએ. હવે જો સાલ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એટલું ડીપમાં તમને ના પૂછાય, કોઈને ના પૂછાય, માણસો ગાંડા થઈ જતો હતો એટલું ડીપમાં પૂછાતું હોય તો. ચલો, ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભલક્ષી બુદ્ધિ. ઘટકીય બુદ્ધિ વિશ્લેષણાત્મક વિચારણા અને માહિતીનું પ્રોસેસિંગ કરવું. અનુભવજન્ય સર્જનાત્મક અને નવીન પરિસ્થિતિમાં ઉકેલ શોધવો. અને સંદર્ભલક્ષી વ્યવહારુ બુદ્ધિ અને સ્ટ્રિક્ટ સ્માર્ટનેસ. સ્ટ્રિક્ટ સ્માર્ટનેસનો મતલબ શું? કે જેને આપણે કોન્ટેક્સ્ચ્યુઅલ હોય અથવા કોઈ પણ સંદર્ભ હોય એ તરત જ એ વસ્તુ એને એ કહી દેતું હોય, બરાબર છે? કોઈ વ્યક્તિ, એને સ્માર્ટનેસ કહેવાય એક પ્રકારની, બરાબર છે? વ્યવહારુ વ્યક્તિ હોય એ સંદર્ભલક્ષી બુદ્ધિમાં આવે. ઘટકીય બુદ્ધિ તમને કીધું એ પ્રમાણે માહિતીનું પ્રોસેસિંગ કરવું અને પરિસ્થિતિમાં ઉકેલ લઈ આવવો કોઈ પણ, એ અનુભવજન્ય બુદ્ધિ આવે. ચલો, જેપી ગિલફર્ડ અને જેપી દાસ, અહીંયા છે ને તમને બે આપ્યા, જેપી બે છે, એક ગિલફર્ડ છે એક દાસ છે. તો દાસનો પાસ સિદ્ધાંત અને ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત મોડેલ, બરાબર છે? સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ SOI, બરાબર છે? SOI. ગિલફર્ડ બુદ્ધિનો 3 પરિમાણોમાં વહેંચી ક્રિયાઓ, વસ્તુઓ અને નિપજ. શું વાત કરી છે? ક્રિયાઓ, વસ્તુઓ અને નિપજ. શરૂઆતમાં તેણે 120 ઘટકો આપ્યા હતા, ત્યારબાદ તેમાં સુધારીને 180 કરવામાં આવ્યા. હવે તમને MCQમાં છે ને આ જ પૂછાશે, 120 અને 180. તમને પૂછશે એવી રીતના કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક મોડેલની અંદર પહેલા 120 ઘટકો હતા, હવે સુધારીને કેટલા કરવામાં આવ્યા? તો 120 તમને 121 આપે, કે 125 આપે, 130 આપે, 150 આપે, 180 આપે, તમને કોઈ પણ MCQ આપી શકે. યાદ રાખજો, 120માં 50% વધારો કર્યો, 120ના 50% 60, બરાબર ને? 120 60 ઉમેરો તો 180, બરાબર છે? અલગ અલગ ઘટકો છે, એમાં 3 અલગ અલગ પાસાઓ આપેલા છે, પરિણામો આપેલા છે, પરિણામોની પરિમાણો, બરાબર છે? પરિમાણો આપેલા છે, ક્રિયાઓ, વસ્તુઓ અને નિપજ. જેપી દાસનો પાસ સિદ્ધાંત, પાસ એટલે PASS, બરાબર છે? પ્લાનિંગ, અટેન્શન, પછી સ્ટિમ્યુલસ અને સક્સેસિવ, બરાબર છે? ચાલો, સૌથી પહેલું પ્લાનિંગ, આયોજન અને નિર્ણય લેવો, બરાબર? પછી અટેન્શન, ધ્યાન કેન્દ્રિત કરવું અને જાગૃત. એ સિવાય S અને S, તમે ડબલ S આપેલા છે. પછી સાયમલ્ટેનિયસ, મતલબ કે માહિતીને એક સાથે સંગઠિત કરવી. સાયમલ્ટેનિયસનો મતલબ શું? કે જે આપણે એક ક્યારે ઘણી બધી વસ્તુ કરતા હોય ને, એક સાથે કરતા હોય ને, એ સાયમલ્ટેનિયસ કહેવાય, બરાબર છે? તો સંગઠિત કરવી, માહિતીની સાથે ભેગી કરવી. અને સક્સેસિવ મતલબ કે માહિતીને ક્રમિક રીતે સમજવી. ક્રમિક રીતે સમજવી એટલે સક્સેસિવ, એક પછી એક, બરાબર છે? તો PASS પાસનો સિદ્ધાંત, જેપી દાસનો પાસનો સિદ્ધાંત. ક્લિયર થઈ ગયું? ચલો, બુદ્ધિ માપન અને બુદ્ધિઆંક, IQ. બુદ્ધિ માપનની શરૂઆત આલ્ફ્રેડ બીન દ્વારા કરવામાં આવી હતી. જોકે બુદ્ધિઆંકનું સૂત્ર વિલિયમ સ્ટર્ને 1912માં આપ્યું હતું. હવે છે ને આમાં તમને આ જે સાલ છે ને એ પૂછાઈ શકે છે. જો બુદ્ધિ માપનની શરૂઆત કીધી હોય તો આલ્ફ્રેડ બીને, બરાબર છે? આલ્ફ્રેડ બીને. પણ બુદ્ધિ આંકનું સૂત્ર વિલિયમ સ્ટર્ન, 1912. માનસિક હોય, શારીરિક હોય, બાળકની બુદ્ધિ કયા વર્ષમાં સામાન્ય બાળક જેવી છે તે દર્શાવવામાં આવે. અને શારીરિક વય, બાળકની ખરેખર જન્મથી અત્યાર સુધીની ઉંમર, બરાબર છે? તો એનું સૂત્ર પણ તમને પૂછી શકે છે. સૂત્ર તમને MCQમાં આપેલું જ છે, એટલે એ ચિંતા ના કરતા, બરાબર? આમાં તમે 2 શબ્દ યાદ રાખવાના છે બુદ્ધિ માપનની અંદર. આલ્ફ્રેડ બીન, બરાબર, જેને શરૂઆત કરી હતી, પણ સૂત્ર છે એ વિલિયમ સ્ટર્ને આપેલું હતું. હવે બુદ્ધિઆંક, શ્રેણીવર્તન અને ટકાવારી. દુનિયામાં 90 થી 109
જે સામાન્ય સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકો જે કેટલા 50% છે. આમાં તમારે ફિક્સ છે 2.2, 6.7, 16.1, 50, 16.1, 6.7 અને 2.2. સૌથી પ્રતિભાશાળી જીનિયસ વ્યક્તિ હોય ને 140થી વધારે ઉપરના આઈક્યુ ધરાવતા 2.2 લોકો છે. અને મનો દુર્બળતાવાળા, માનસિક રીતે એકદમ પછાત, જેને આપણે સૌથી નબળા વ્યક્તિ કહી શકાય, 70થી નીચે બુદ્ધિ ધરાવતા વ્યક્તિઓ એ 2.2% છે. હવે જીનિયસથી થોડાક નીચે અત્યંત ઉચ્ચ બુદ્ધિવાળા 6.7, 120થી 139 બુદ્ધિઆંક ધરાવતા વ્યક્તિઓ. અને સામે સમાવર્તીય બુદ્ધિ બોર્ડરલાઇન ઉપર હોય 70થી 79 સુધી 6.7. પછી નિમ્ન સરેરાશ બુદ્ધિવાળા 80થી 89 સુધી 16.1 અને સામે ઉચ્ચ બુદ્ધિવાળા 110થી 119 સુધી એ 16.1 અને સામાન્યવાળા 50% હોય છે. તો આ બધા ભેગા થઈને 50% અને આ બધા ભેગા થઈને 50, આ ટોટલ 100% થતા હશે. થાય જ છે, બરાબર? તો તમને ખબર પડી ગઈ હશે. ટોટલ 7 અલગ અલગ વસ્તુ આપી, 1, 2, 3, 4, 5, 6 અને 7, 90થી 109 સામાન્ય બુદ્ધિ છે. ચાલો, હવે તમને આ બધી વસ્તુ ખબર પડી ગઈ હશે, બરાબર? બુદ્ધિ એમાં સૌથી પહેલાં તમને ટર્મ અને કીધું છે શું? અમૂર્ત ચિંતન. સ્ટર્નબર્ગે શું કરેલી છે? માનસિક શક્તિની અલગ અલગ પ્રકારની અનુકૂલન સાધવાની, ઘાટ આપવાની બધી શક્તિ. સ્પીયરમેન સ્પાઈડરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં અલગ અલગ 2 સ્પાઈડરમેનની વાત કરેલી હતી આપણે, જી ફેક્ટર, એસ ફેક્ટર. ગાર્ડનરના 8 અલગ અલગ ફૂલ આપેલા ગાર્ડનની અંદર, એટલે 8 સિદ્ધાંત. એમાં યાદ રાખવાનો અવકાશીય બુદ્ધિ છે એ શિલ્પીમાં હોય છે, શિલ્પી વારંવાર પૂછાતું હોય છે. એન્જિનિયર અને પાયલટની અંદર અવકાશીય બુદ્ધિ હોય છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ આપણે ફિલોસોફર અને સાધુમાં, અને આંતરવ્યક્તિક બુદ્ધિ નેતા, શિક્ષક અને સલાહકારની અંદર, બરાબર છે? પછી સ્ટર્નબર્ગનો ત્રિપુટી, સ્ટર્નબર્ગ 3 વર્ગ યાદ રાખવાનો, 3 વર્ગ એટલે ત્રિપુટીનો સિદ્ધાંત, બરાબર છે? પછી જેપી દાસનો પાસ સિદ્ધાંત, ગિલફર્ડનું ત્રિપરિમાણાત્મક મોડેલ, જેમાં 160થી 180 અલગ અલગ ઘટકો કરવામાં આવેલા છે. બુદ્ધિના માપન, આઈક્યુ શરૂઆત આલ્ફર્ડ બીને કરેલી હતી. સૂત્ર છે એ વિલિયમ સ્ટર્ને આપેલું હતું, બરાબર છે? 90થી 109 50% લોકો. હવે સુધી આપણે એમસીક્યુ પહોંચી જઈ. બુદ્ધિએ અમૂર્ત ચિંતન છે, અમૂર્ત ચિંતન, તો વિલિયમ સ્ટર્ન, બરાબર? વિલિયમ સ્ટર્ન નથી, લુઈસ ટર્મન. લુઈસ ટર્મન. મેં તમને કીધું ને અમૂર્ત અને ચિંતન 3 અલગ અલગ શબ્દ છે, તો ચિંતન ટર્મન, ચિંતન ટર્મન. તો અમૂર્ત ચિંતન વાળું કોને આપ્યું? ટર્મને આપેલું હતું. સ્પીયરમેનનો સિદ્ધાંત મુજબ એસ ઘટક શું છે? તો એસ એટલે સ્પેશિયલ બુદ્ધિ હોય ને જેની પાસે, બરાબર, વિશિષ્ટ બૌદ્ધિક શક્તિ, બરાબર છે? તો જી છે સામાન્ય ને એસ છે વિશિષ્ટ માટે. ગાર્ડનરના મતે પોતાની જાતને ઓળખવાની ક્ષમતા, પોતાની જાતને ઓળખવાની ક્ષમતા, યાદ રાખજો, એ વ્યક્તિ અંતર્ગત હોય, વ્યક્તિની પોતાની અંદરની અંદર આવે, બરાબર છે? જો બુદ્ધિઆંકનું સૂત્ર તો વિલિયમ સ્ટર્ને આપેલું હતું, વિલિયમ સ્ટર્ને આપેલું હતું 1912માં. આઈક્યુનું સૂત્ર આપેલું, આઈક્યુનું સૂત્ર તમને આપેલું છે મેન્ટલ એજ અને ક્રોનોલોજીકલ એજ મલ્ટીપ્લાય 100, બરાબર છે? તો આ તમારે એકબીજાને ડિવાઈડમાં આવશે, સીએ, એમએ અને સીએ, એમએ અને સીએ. એમએ એટલે પહેલાં તો માનસિક બુદ્ધિના છેદમાં સામાન્ય બુદ્ધિ ગુણ્યા 100 અથવા શારીરિક બુદ્ધિ, બરાબર છે? તો માનસિક બુદ્ધિ પહેલાં આવશે, છેદમાં શારીરિક બુદ્ધિ આવશે, ગુણ્યા 100 આવશે. હજો પાસનો સિદ્ધાંતમાં એ શું છે? તો જો એબિલિટી, અટેન્શન, એરોસેલ, પછી એસેસમેન્ટ કે અચીવમેન્ટ, તો અટેન્શન આવશે. અટેન્શન છે એમાં એ આવશે પાસમાં અટેન્શન, બરાબર છે? જો પ્લાનિંગ, અટેન્શન, પછી સાયમન્ટેનિયસ અને સક્સેસિવ. ડબલ એસમાં સાયમન્ટેનિયસ અને સક્સેસિવ યાદ રાખજો. માનસિક વય 12 અને શારીરિક વય 10 હોય તો આઈક્યુ કેટલું હોય? તો જો માનસિક વયના છેદમાં શારીરિક વય, તો 12ના છેદમાં 10 ગુણ્યા 100, તો 120. 120 એકદમ ઇઝી. તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. લગભગ 50% લોકોનો બુદ્ધિઆંક કેટલું હોય છે? તો 90થી 109ની વચ્ચે, 90થી 109ની વચ્ચે સરેરાશ બુદ્ધિની શ્રેણી. સાવ ઇઝીમાં ઇઝી દાખલો તો નહીં, પ્રશ્ન. ગિલફર્ડના મોડેલમાં કુલ કેટલા ઘટકો છે? જો કીધું છે, બરાબર, મતલબ હાલમાં છે. કેટલા હતા એમ નથી કીધું, હતા કીધું હોત તો 120, અત્યારે કેટલા છે તો 180, બરાબર છે? ત્રિપુટીનો સિદ્ધાંત, તો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત અને ત્રિપુટી સિદ્ધાંત બે અલગ અલગ છે. ત્રિપુટી, બરાબર, તો મેં તમને 3 યાદ કરી ગયું. સ્ટર્નબર્ગ, સ્ટર્નબર્ગ મતલબ શું? સ્ટર્નબર્ગ, તો ત્રિપુટીનો સિદ્ધાંત. રોબર્ટ સ્ટર્નબર્ગ, એનાલિસિસ, ક્રિએટિવ અને પ્રેક્ટિકલ. એનાલિટિકલ, ક્રિએટિવ અને પ્રેક્ટિકલ.
70થી ઓછું ધરાવતો બુદ્ધિવાળા વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો મનોદુર્બળ કહેવામાં આવે છે. 140થી વધારે હોય તો પ્રતિભાશાળી. બરાબર, ચાલો ક્લિયર થઈ ગયું. સાવ ઇઝી MCQ હતા, આમાંથી પૂછાયેલા MCQ છે. હવે બીજી વાત કે અહીંયા તમને દરેક વસ્તુ છે આ બુદ્ધિ સાથે સમજાવી દીધી છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને નેક્સ્ટ જે પોઈન્ટ છે એ કરાવવાનો છું, એટલે એ પણ તમે ધ્યાનથી જોઈ લેજો. અને વિડીયો ગમતો હોય તો લાઇક કરી નાખજો. તમારા મિત્ર સાથે જેટલા પણ તમારા બીએડના ગ્રુપ છે બધામાં શેર કરી નાખજો. એકવાર ખાસ કરીને શેર કરો અને હાઈપ આપી દેજો, એટલે આ વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે. જો તમારા માટે દરેક વસ્તુ ફ્રીમાં જ છે. આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે લિંક એકવાર ધ્યાનથી જોઈ લેજો. બરાબર છે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.